પારડીમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની નગરમાં રથયાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ભક્તિની સાથે સામાજિક જવાબદારીના અનોખા દર્શન કરાવતા રથયાત્રાના માર્ગ ઉપર પડેલા કચરાની સાફ સફાઈ કરાઈ। ભક્તો સહિત ભાજપના અગ્રણીઓ રથયાત્રામાં જોડાઈ રસ્સી ખેંચી ધન્યતા અનુભવી। પારડીમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। દમણી ઝાપા હાઈવે સ્થિત આવેલ ગજાનન કોમ્પ્લેક્સ ખાતે શ્રી જગન્નાથ મંદિરથી શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલમય પ્રસંગે સમગ્ર પારડી નગર જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રાના પ્રારંભ પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વિધિવત પૂજા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોનું ટ્રસ્ટ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજા વિધિ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ વધેરીને પવિત્ર કોડી રથને નગર ભ્રમણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, સોનલબેન સોલંકી, વિનયભાઈ શુક્લા, આ ઉપરાંત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પારડી નગરપાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિમય મહોત્સવમાં સહભાગી થયા હતા। ભક્તો સહિત ભાજપના અગ્રણીઓ રથયાત્રામાં જોડાઈ રસ્સી ખેંચી ધન્યતા અનુભવી હતી। ભક્તિની સાથે સામાજિક જવાબદારીના અનોખા દર્શન કરાવતા રથયાત્રાના માર્ગ ઉપર પડેલા કચરાની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીનો રથ દમણી ઝાપા સ્થિત મંદિરથી નીકળીને પાડીના મુખ્ય વિસ્તારો જેવા કે કંસારવા, લીમડા ચોક સહિતના વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો। રથયાત્રા જ્યારે મુખ્ય ગેટ પાસે પહોંચી ત્યારે ભગવાનના સ્વાગત માટે ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેના સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। સમગ્ર યાત્રા દરમિયાન કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પારડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વાયબી ગોહિલની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પારડીવાસીઓએ અનોખી ભક્તિભાવપૂર્વક પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। चलो जल्दी। कृष्ण हरे 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 राम कृष्ण हरे આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।